માતાજી બધાને કેમ છો? બધા મજામાં જશો. સ્વાગત છે તમારું ઇન્ડિયામાં. અને આજ આપણે બનાવવાના છે તુષારભાઈને ખાવા છે દૂધના પેંડા, તો બનાવી નાખી પેંડા. કેટલા દૂધના બનાવવાના છે? 1.5 કિલો. કેટલી ઘડી ખાવા જેવી પછી? તો કલાક 1.5 કલાક થઈ જાય ને, કલાક જેવું થઈ જાય. કલાક થાય પણ થઈ જાય વ્યવસ્થિત ને. બોલા કેમિકલ કરતા તો સારું બધું લાવી એની કરતા તો સારું કહેવાય જ ને કહેવાય. કાતો સર હા વિશાલ પણ નહીં નું કામ લાવે. અત્યારે થાકી જાય લગનમાંથી આવે ને થાકી જાય તો તોય કે બનાવી દે પેંડા ખાવા. ના ઓલા બટકા નહોતા લગનમાં નહોતા બટકા તો અત્યારે અહીંયા ન ભાવે. દૂધ કેટલું બધું નાખે આમાં? કેટલા બને? એટલાના કેટલા બનતા હોય? 200 ગ્રામ બને? એટલા બધા ન બને. 200 ગ્રામ બનશે લગભગ. નાખ્યું લીંબુ નાખવાનું તો ખાવા દીધું. ઉફાળો આવી જશે ને હવે છે ને દૂધ ફાડવા નાખવાનું છે. અડધું લીંબુ નાખવાનું છે વધારે. પછી જો હે તો પાછું નાખશું. બીજો ઉયો કે કર નહીં જશે. અહીંયા કોઈ જો લીંબુ નાખી લે ફાટી જાય તરત. ફાટવા જો બીજું કાકા હોય તો નાખે ને. હું લીંબુ નાખે ફટાકડી નાખાય. ફટાકડી જગ્યાએ લીંબુ. ગમે એમ દૂધ ફાટવું જોઈએ એમ. બની ગયો. કાન નાખી મસ્ત નથી જાય. હું કિલોમાં થઈ ગયું. 1.5 કિલોમાં ને બોલો 1.5 કિલોમાં એટલું થાય. આમાં તો આપણે 47 લોટ ના આવતા હોય. કેમ લાગે? ખબર જ પડે ને. આપનો ખબર પડે. અંદાજ તો આવે તો 1.5 કિલોમાં એટલા થાય તો અંદાજ આવે. બની ગયા માવો પેંડા પેંડા ગણાય. આપડીના પેંડા મસ્ત થઈ ગયા. આપણે પેંડા થઈ જશે રેડી. કેવા લાગ્યા તમને કોમેન્ટ કરજો. મસ્તીને બને નહીં હશે. આમ બહુ ગળા નહીં ને મીડિયમ શરદી ન થાય એમ કુશાલભાઈને. હા એની ગયા મસ્તી ના હો. પણ હવે પેંડા જેવા પેંડા થઈ ગયા છે. કણીઓ વાળા ત્યાં હો ભાઈ. તે કણી વાળા થયા. જો કુશાલભાઈ તો મીના ખાવા આમાંથી ખાઈ લેવાનું. મસ્ત થઈ ગયા પેંડા. મસ્ત થઈ ગયા. જો આપણે પેંડા કેવા બની ગયા? મસ્તીના થઈ ગયા ને. મસ્ત મસ્ત હો થઈ ગયા રેડી. કુશાલભાઈને મજા આવે ને એવા. એને બહુ ગળું ન ભાવે એટલે મીડિયમ બનાવી દેવું પડે. તો સારા લાગે તો લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઈબ કરજો. પાછા